સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહા વિશુદ્ધાતણી પ્રભુ વિરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિનાદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શોણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયારસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટણં નમો સિદ્ધણં નમો ઐરણં નમો વજણં નમો લોહિસો સાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ ખેરલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેરલી પંતો ધર્મ લુગટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેરલી પંતો ધર્મ શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસાર 23 નંબરનો શ્લોક જે ગયા વખતે સ્વાધ્યાયમાં લીધો હતો આપણે. અયી કથમપી મૂતવા તત્વ કૌતૂહલી ક્ષણમ અનુભવ ભવ ભૂતે પાર્શ્વવર્તી મુહૂર્તમ પૃથગત વિલસંત સ્વમ સમાલોક્ય યેન તયજસી જગીતિ મૂર્તિયા શાકમેક તત્વમોહમ. એનું આપણે હરિગીત પણ લઈએ તો હરિગીત શું હતું? કૌતૂહલી નિજ તત્વનો પાડોશી બન દેહાદીનો તજવું પડે તન તોય તું કરજે અનુભવ આત્મનો દેખીએ આત્મવિલાસને પરદ્રવ્યથી જ્યારે જુદો તુરત તજી તું મોહને દેહાદીના એકત્વનો. એમાં આચાર્ય ભગવાન કહે છે, અરે ભાઈ, કોઈ પણ રીતે મહાકષ્ટી પણ અથવા તો મરીને પણ નિજાત્મા જે પોતાનું તત્વ છે, આત્મા તત્વ, એનો કૌતૂહલી બની જા. એ કૌતૂહલી થઈને આ શરીર આદિ જે મૂર્ત દ્રવ્ય છે એનો એક મુહૂર્ત માટે, 2 ઘડી માટે તું પાડોશી બનીને તું એ આત્માનો અનુભવ કર, કે જેથી
પોતાના આત્માના વિલાસને બધા પ્રકારના પદ્રવ્યોથી ભિન્ન જોઈને દેખીને આ શરીર આદિ જે મૂર્તિક પૂતગલ દ્રવ્ય છે એ સાથેના એકત્વના મોહને તું તરત જ છોડી દઈશ. એ શરીર આદિ પૂતગલ દ્રવ્યો સાથે જે એકત્વ મમત્વ છે એ મોહને તું તુરત જ છોડી દઈશ. એની અંદર છેલ્લે આપણે લીધું હતું કે એક મુહૂર્ત અથવા તો 2 ઘડી આત્માનો અનુભવ કરવાની વાત કીધી છે. કેમ કે એક અંતર મુહૂર્ત આત્મ ધ્યાન કરવાથી તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ વાતને ધ્યાનમાં રાખીને જયચંદજી છાબડાએ કરશના ભાવાર્થમાં લખે છે કે જો આ આત્મા 2 ઘડી પૂતગલ દ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને એનો અનુભવ કરે, જાણે, ઓળખે, તેની અંદર લીન થાય, એનો પરિચય કરે, તો ગમે એવા પરીક્ષા આવવા છતાં પણ જો તે ડગે નહીં તો તે ઘાતિયા કર્મોનો નાશ કરીને તે કેવળ જ્ઞાન ઉત્પન્ન કરીને તે શાદી અનંતકાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવતો એટલે કે મોક્ષ દશાને પ્રાપ્ત કરે છે. આવા પોતાના આત્માનુભૂતિનો મહિમા છે, પોતાના સ્વભાવનું આટલું સામર્થ્ય છે. બસ ખાલી 2 ઘડી એક મુહૂર્ત માટે તું એનો અનુભવ કર. એક મુહૂર્ત માટે તું તારા સ્વરૂપ તરફ દ્રષ્ટિ કર, પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કર. તેવો મિથ્યાત્વનો નાશ થાય છે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. મિથ્યાત્વનો નાશ થઈને સમ્યક દર્શનની પ્રાપ્તિ થવી ખરેખર તો સરળમાં સરળ છે. સમ્યક દર્શન પ્રાપ્ત થવું સરળ છે, પણ રોટલી બનાવવી અઘરી છે. રોટલી બનાવવી અઘરી છે, પણ સમ્યક દર્શન પ્રાપ્ત થવું તે સરળ છે. કેમ કે આપણી પોતાની વાત છે. રોટલી તમે ગમે એટલી બનાવો તો એ વખતે રોટલીના પરમાણુની જો યોગ્ય રીતે પરિણમવાની લાયકાત હશે તો જ પરિણમશે. તો કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થવી એ સુગમ છે, માટે શ્રી ગુરુએ એની પ્રધાનતાથી ઉપદેશ આપ્યો છે. તો એની અંદર છેલ્લે પ્રશ્ન લીધો તો આપણે કેવળ જ્ઞાન તો અંતર મુહૂર્તમાં થાય છે, તો અહીં કેમ એક મુહૂર્ત સુધી અનુભવ કરવાની વાત કહી છે? એમ કેમ? એક અંતર મુહૂર્તની અંદર કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જતું હોય તો અહીં એક મુહૂર્ત સુધી અનુભવ કરવાની વાત કેમ કીધી છે? એક મુહૂર્ત એટલે મોટું માપ થયું. એક મુહૂર્ત એટલે મોટું માપ થયું. અંતર મુહૂર્ત એટલે એનો નાનો ભાગ. એક મુહૂર્ત એટલે 48 મિનિટ. અંતર મુહૂર્ત એટલે એક મુહૂર્તની અંદર 2 સમય ઓછા. તો કે અહીં તો એક મુહૂર્તની વાત કરી, એક અંતર મુહૂર્તમાં તો કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, તો એક મુહૂર્ત સુધી અનુભવ કરવાની વાત કરી કેમ? એમ એ પ્રશ્ન ઊભો થયો. તો અંતર મુહૂર્ત એટલે ખરેખર તો મુહૂર્તની અંદર જ છે. જ્યારે એક મુહૂર્તની અંદર જ કેવળ જ્ઞાન થાય છે તો પછી એક મુહૂર્ત લગાતાર આત્મ ધ્યાન કરવાથી કરશે તો એને તો કેવળ જ્ઞાન પ્રાપ્ત થવાનું છે. એક અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત, એક અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય જો સ્વભાવનો સન્મુખનો પુરુષાર્થ કરે, જો સ્વભાવની અંદર લીન થાય તો એક અંતર મુહૂર્તની અંદર કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે એવી દરેક આત્મામાં, નિજ આત્મામાં તાકાત પડેલી છે. તો પછી એક મુહૂર્ત સુધી લગાતાર આત્મ ધ્યાન કરે તો એને તો પ્રાપ્ત થવાનું જ છે. માટે આ પ્રકારના કથનમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. અહીંયા 1 ઘડી 24 મિનિટ એટલે 2 ઘડી એટલે 48 મિનિટ એટલે કે એક મુહૂર્ત. હવે નવો પ્રશ્ન થયો. કરશ ટીકામાં અનુભવને સહજ સાધ્ય કીધો. કરશ ટીકાની અંદર અનુભવને સહજ સાધ્ય કયો અને અહીં આચાર્ય ઉગ્ર પુરુષાર્થ કરવાની વાત કહી રહ્યા છે. કરશ ટીકાની અંદર અનુભવને શું કીધું? સહજ સાધ્ય. અને અહીં આચાર્ય ઉગ્ર પુરુષાર્થ કરવાની વાત બતાવી રહ્યા છે. એમ કેમ? તો તેની અંદર પણ આચાર્ય ભગવાન એટલે કે કરશ ટીકાકાર તે શંકાનું સમાધાન કરે છે કે ભાવાર્થમાં શું બતાવ્યું છે કે શુદ્ધ ચૈતન્યનો અનુભવ તો કેવો છે? સહજ સાધ્ય છે, યત્ન સાધન તો નથી. તે કેવું છે? સહજ સાધ્ય છે. અનુભવ સહજ સાધ્ય છે, યત્ન સાધ્ય નથી. પરંતુ એટલું કહીને એમને ત્યાં ઉપાધિપણાને દ્રઢ કર્યું છે, પોતાની ઉપાદાનની લાયકાતને દ્રઢ કરી છે. જો જીવની ઉપાદાનની લાયકાત હોય તો એને અનુભવ તો સહજ સાધ્ય છે, તો એને બાકીના નિમિત્ત, બાકીના સમવાય તે બધું ગોઠવાઈ જાય છે. યત્ન સાધ્ય એટલે ના પડી, એટલે કહીને ત્યાં ઉપાધિપણાની ત્યાં દ્રઢતા કરી છે. તો વસ્તુમાં એમ વાત છે કે સહજ સાધ્ય અને પુરુષાર્થમાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. સહજ સાધ્ય કહો કે પુરુષાર્થ કહો, એની અંદર કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. કેમ કે આત્માના અનુભવનો પુરુષાર્થ
આત્માનુભૂતિનો પુરુષાર્થ એ પણ સહજ જ થાય છે. તે તમે બળપૂર્વક નહીં થાય, તે સહજ. ભેદજ્ઞાન પણ કેવું થાય? સહજ થાય, હઠપૂર્વક નહીં થાય. તો સહજ સાધ્ય અને પુરુષાર્થમાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. કેમ કે પોતાને આત્માની અનુભૂતિનો પુરુષાર્થ કેવો હોય? હંમેશા સહજ જ હોય છે. અથવા તો સહજ થવું એ જ આત્માનુભૂતિનો સમ્યક પુરુષાર્થ છે. ફરી વાર પ્રશ્ન થયો કેવો હતો કે ટીકામાં, કરસ ટીકામાં અનુભવને સહજ સાધ્ય કીધો અને આચાર્ય દેવ ઉગ્ર પુરુષાર્થની વાત બતાવી રહ્યા છે. તો કે શુદ્ધ ચૈતન્યનો અનુભવ તો કેવો છે? સહજ સાધ્ય છે. તે યત્ન સાધ્ય નથી. પરંતુ એમ કહીને આચાર્ય ભગવંતે ઉપાદેયપણાને દ્રઢ કર્યું છે. ખરેખર સહજ સાધ્ય અને પુરુષાર્થમાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. કેમ કે આત્માનુભૂતિ, પોતાના આત્માનો અનુભવનો પુરુષાર્થ પણ કેવો હોય? સહજ હોય. વેદ જ્ઞાન પણ કેવું હોય? સહજ હોય, હઠપૂર્વક નથી હોતું. સહજ થવું એ જ આત્માનુભૂતિનો સમ્યક પુરુષાર્થ છે. સહજ થવું એ જ આત્માનુભૂતિનો સમ્યક પુરુષાર્થ છે. જ્યારે આપણી દ્રષ્ટિમાં, આપણી પોતાની દ્રષ્ટિમાં આત્માનુભવ અત્યંત ઉપાધિપણે સ્થાપિત થઈ જાય, જ્યારે આપણી દ્રષ્ટિમાં આત્માનો અનુભવ અત્યંત ઉપાધિપણે અંદર સ્થાપિત થઈ જાય, ત્યારે અંતરમાં રુચિની તીવ્રતાની અંતર્મુખી એટલે કે સહજ સ્વસન્મુખ પુરુષાર્થ સહજ રીતે સ્ફુરિત થશે. જ્યારે પોતાની દ્રષ્ટિ અંતર તરફ વરસે ત્યારે રુચિની તીવ્રતા પણ તે તરફ જ જશે. ત્યારે અંતર્મુખી પુરુષાર્થ સહજ રીતે તે સ્ફુરિત એટલે કે ઉત્પન્ન થાય છે. ને રુચિ અનુસાર વીર્ય, જેવી રુચિ છે તે તરફ વીર્ય કામ એટલે કે પુરુષાર્થ હોય છે. એ અનુસાર વીર્ય પણ રુચિ અનુસાર જ સ્ફુરિત થાય છે. રુચિ અંદરની તરફ છે તો પુરુષાર્થ પણ કઈ બાજુ જશે? અંદર તરફ જશે. માટે તો રુચિ અનુસાર વીર્ય એમ કહેવામાં આવ્યું છે. આ જે કરસ છે એના ભાવને બનારસી પંડિત બનારસી દાસજીએ નાટક સમયસારમાં પણ તે પ્રમાણે પ્રસ્તુત કર્યો છે. बनारसी कहे भैया भव्य सुनो मेरी सीख, केहूँ भांति कैसे हूँ के ऐसो काजू कीजिए, केहूँ भांति कैसे हूँ के ऐसो काजू कीजिए, एकहूँ मूर्त मिथ्यात्व को विध्वंस होड़, ज्ञान को जगाए अंश हंस खोजी लीजिए, वाही को विचार वाको ध्यान रहे कौतूहल, यो ही भरी जन्म परम रस पीजिए, तजी भववास को विलास स्विकार रूप, अंत करी मोह को अनंत काल जीजिए. તો શું કહે છે બનારસીદાસજી આની અંદર નાટક સમયસારમાં? હે ભાઈ, હે ભવ્ય જીવો, તમે હું જે કહું છું મારી શિખામણને ધ્યાનથી સાંભળો. કોઈ પણ રીતે, કોઈ પણ પ્રકારે, કાંઈ પણ કરીને એવું કાર્ય તમે અવશ્ય કરો કે એક મુહૂર્ત માટે મિથ્યાત્વનો નાશ થઈને જ્ઞાનનો અંશ જાગૃત થઈ જાય. તમે એવું કાર્ય કરો, તમે કોઈ પણ રીતે, કોઈ પણ પ્રકારે કૌતૂહલી બનીને પણ તમે એવું કાર્ય કરો કે એક મુહૂર્ત માટે તમારો મિથ્યાત્વનો નાશ થઈને જ્ઞાનનો અંશ પ્રગટ થઈ જાય, જાગૃત થઈ જાય અને આત્માનો રૂપી હંસની પ્રાપ્તિ થઈ જાય. આવ્યું ને? અંશ હંસ खोजी लीजिए, ज्ञान को जगाड़ अंश हंस खोजी लीजिए, एक मुहूर्त मिथ्यात्व को विध्वंस होड़. કોઈ પણ રીતે, કોઈ પણ પ્રકારે એક મુહૂર્ત માટે પણ તું મિથ્યાત્વનો નાશ કરીને કૌતૂહલી બનીને તું જ્ઞાનનો અંશ તારો તો જાગૃત થઈ જશે અને આત્માના રૂપી હંસની તને પ્રાપ્તિ થઈ જશે. એકવાર એવી સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ પછી જન્મભર તેનો જ વિચાર કરતા રહો. એકવાર આત્માની અનુભૂતિ થઈ ગઈ પછી તો તે બહારથી નિરસ થયા વગર રહેશે નહીં. તે વારંવાર તે તરફ જવા પ્રયત્ન કરશે અને તેનો કાર પણ મર્યાદિત થઈ ગયો, તેનો કાર પણ પરિત થઈ ગયો. તે વધારેમાં વધારે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તે જીવ, કદાચ તે જીવનું સમ્યક દર્શન વમી જાય અને તે રખડે તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તનથી વધારે બહાર તે રખડતો નથી. તે નિશ્ચિતપણે તે મુક્ત દશાને પ્રાપ્ત થાય છે. તો એકવાર એવી સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ પછી જન્મભર તેનો જ વિચાર કરતા રહો, પોતાના સ્વરૂપનો જ વિચાર કરતા રહો, તેનું જ ધ્યાન કરતા રહો, તેની જ અંદર ક્રીડા કરતા રહો
આ પ્રમાણે સંપૂર્ણ જીવનભર અતિન્દ્રિય આનંદનું પરમ રસનું ભાન કરતા રહો, પોતાના સ્વરૂપનો જ વિચાર કરતા રહો, તેનું જ ધ્યાન કરતા રહો, તેની અંદર જ એકાગ્ર રહો, તેનું જ ભોજન કરતા રહો, તેની અંદર ક્રીડા એટલે કે તેની અંદર રમવું ચરવું કરતા રહો. આ પ્રમાણે પૂરો પોતાનો જીવનકાળ છે તે અતિન્દ્રિય આનંદ રૂપી પરમ રસનું ભાન કરતા રહો. રાગ દ્વેષ આદિ જે વિકારી પરિણામ છે, એમ જ એ પ્રકારના જે સંસ્કાર છે એનો વાસ છોડીને, મોહનો નાશ કરીને અનંતકાળ સુધી સાચું જીવન જીવતા રહો. અનંતકાળ સુધી જે ખરેખર જીવન છે તે જીવનને જીવતા રહો. સાચું જીવન કોનું છે? તો કે આત્માનુભવી જ્ઞાની ધર્માત્માઓનું છે. સાચું જીવન કોનું છે? સમ્યક દ્રષ્ટિનું છે. આત્માનુભવ જેને પ્રાપ્ત કર્યો છે, આત્માનો અનુભવ, એવા જ્ઞાની ધર્માત્માનો છે. બાકી બધું તો કેવું છે? ભવ ભ્રમણ જ છે. બાકી આપણી દશા તો કેવી? ભવ ભ્રમણમાં રખડવાની છે. બાકી તો સાચું જીવન કોનું છે? આત્માનુભવી જ્ઞાની ધર્માત્માઓનું જ છે. મોહ ભાવની ઉત્પત્તિ થવી એ જ મરણ છે. મોહ ભાવની ઉત્પત્તિ જવી તે મરણ છે. મોહ ભાવ આપણને ઉત્પન્ન થાય છે ને, એ ઉત્પત્તિ જ મરણ છે. એ મોહ ભાવની ઉત્પત્તિ થવી એનું નામ અહીં મરણ કીધું, ભાવ મરણ કીધું. દેહ મરણ પણ હર સમયે થઈ રહ્યું છે. પરમાણુ હર સમયે આયુના પરમાણુના નિષેકો કરતા જાય છે અને હર સમયે ભાવ મરણ થતું રહેશે. મોહ ભાવની ઉત્પત્તિ થાય છે, સ્વભાવ તરફ દ્રષ્ટિ નથી જતી, સ્વભાવનો આશ્રય નથી થતો, એનો સ્વીકાર નથી થતો. પર તરફ દ્રષ્ટિ જવાને કારણે હર સમયે રાગ દ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ થાય છે. તે જ મરણ છે, તે ભાવ મરણ છે. અને મોહનો અભાવ જ ખરેખર જીવન છે. મોહનો અભાવ જ જીવન છે. તે કેવું જીવન છે? મોહના અભાવ રૂપી જે જીવન છે તે સુખી જીવન છે, તે શાંત જીવન છે. માટે અહીંયા કહે છે બનારસી દાસજી, મોહનો નાશ કરીને અનંતકાળ સુધી અનંત આનંદમય જીવન જીવવાનું સૌભાગ્યને પ્રાપ્ત કરો. આ અવસર મળ્યો છે મનુષ્ય પર્યાયમાં, તો એ સૌભાગ્યને પ્રાપ્ત કરો. તો હવે નવો પ્રશ્ન થાય છે કે મોહનો નાશ કઈ રીતે કરી? મોહનો નાશ કઈ રીતે કરી? મોહના નાશનો ઉપાય શું છે? સમ્યક પુરુષાર્થ શું છે? ત્રણ વસ્તુ કીધી. મોહનો નાશ કઈ રીતે કરી? મોહના નાશનો ઉપાય શું છે? અને સમ્યક પુરુષાર્થ ખરેખર શું છે? તો કે શરીર આદિ જે પર પદાર્થો અને તેમના લક્ષ્ય થતા મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવોમાં અહમપણું કરવું એ જ મોહ છે. શરીર આદિ પર પદાર્થો અને તેમના લક્ષ્ય થતા મોહ રાગ દ્વેષ આદિ જે ભાવો છે, એ ભાવોમાં અહમપણું કરવું, પોતાપણું કરવું, એ જ મોહ છે. એની અંદર એકત્વ બુદ્ધિ કરવી, એની અંદર મમત્વ બુદ્ધિ કરવી, એ જ મોહ છે. આ મોહના નાશનો ઉપાય કોઈ પણ પ્રકારના કોઈ ક્રિયાકાંડથી નથી. આ મોહના નાશનો ઉપાય તમે ગમે એવા વ્રત કરો, તપ કરો, ગમે એટલી જાત્રા કરો, ગમે એટલા જીનેન્દ્ર ભગવાનના દર્શન કરો, ગમે એટલા તમે સ્વાધ્યાય કરો, એટલે કે કોઈ પણ પ્રકારનો કોઈ ક્રિયાકાંડથી એનો નાશ થતો નથી. વ્રત શીલ સંયમ આદિ એ પણ નહીં. જપ કરો, તપ કરો, તીર્થયાત્રા કરો, એ પણ નહીં. કોઈની સેવા ચાકરી આદિ કરો, એ પણ નહીં. આ મોહનો નાશ તો કેવી રીતે? આ મોહનો નાશનો ઉપાય તો પરથી ભીન, રાગથી ભીન, પર્યાયથી પાર, મોહથી ભીન, રાગથી ભીન, પદ્રવ્યોથી ભીન, પર્યાયથી પાર, તેમજ સર્વ પર્યાયોમાં એકાકાર, સર્વ પર્યાયોમાં એકાકાર તથા ગુણભેદથી ભીન, પ્રદેશ ભેદથી ભીન, અનંત ગુણાત્મક એવો અસંખ્ય પ્રદેશી જે પોતાનો ભગવાન આત્મા છે, એની અંદર અહમપણું કરવું, એની અંદર અહમપણું સ્થાપિત કરવું, એનો જ વિચાર કરવો, તેનું જ મનન મંથન કરવું, તેનું ચિંતન કરવું, એનું જ ઘોલન કરવું, તેનું જ ધ્યાન કરવું. આ પ્રમાણે જીવનભર તેનું જ સ્થાપન કરતા રહેવું, તે આ મોહના નાશનો ઉપાય છે. ફરીવાર, આ મોહના નાશનો ઉપાય શું કીધો? બધા પ્રકારના પદ્રવ્યોથી ભીન. મારું જે જીવદ્રવ્ય છે તેના સિવાયના બાકીના બધા જીવદ્રવ્ય અને બાકીના જાતિ અપેક્ષા એના બાકીના પાંચે દ્રવ્ય એનાથી ભીન.
રાગથી મારી પર્યાયમાં ઉત્પન્ન થતા રાગ દ્વેષાદી વિકારી ભાવોથી ભીન, બધા પ્રકારની પર્યાયોથી પાર, તેમજ સર્વ પર્યાયોમાં એકાકાર તથા ગુણ ભેદથી ભીન, પ્રદેશ ભેદથી ભીન એવો અનંત ગુણાત્મક અસંખ્યાત પ્રદેશી એવો પોતાનો જે ભગવાન આત્મા છે તેની અંદર અહમપણું કરવું, એની અંદર પોતાપણું સ્થાપિત કરવું, એનો જ વિચાર કરો, તેનું મનન કરો, મંથન કરો, ચિંતન કરો, ગોલન કરો, ધ્યાન કરવું, એ પ્રમાણે જીવનભર તેનું જ સ્થાપન કરતા રહેવું, એ જ આ મોહના નાશનો ઉપાય છે. માટે કહેશે આચાર્ય ભગવાન, હે ભાઈ, તું તારા જ્ઞાનના પરમ શુદ્ધ નિશ્ચય નહીં રૂપ અંશને જગાડ. કેમ કે પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય કોણ છે? પોતાનો ભગવાન આત્મા. એ અંશને જગાડીને નિજ ભગવાન આત્મા જે ત્રિકારી નાયક સ્વભાવરૂપી હંસ છે એને તું શોધી લે. તું તારા જ્ઞાનના પરમ શુદ્ધ નિશ્ચય નય રૂપી હંસને જગાડીને તારો જે ત્રિકારી શુદ્ધ નાયક સ્વભાવ છે એ હંસને તું શોધી લે. માટે તું હવે જાગી જા. અત્યાર સુધી તું જાગ્યો નહોતો, મોહરૂપી નિંદ્રામાં સૂતો હતો. માટે હવે તું જાગી જા. હવે તેના જ રસમાં તું રમમાણ થઈ જા, એના જ રસમાં તું લીન થઈ જા, મગ્ન થઈ જા, એની અંદર જ તું સમય જા. કેમ કે મિથ્યાત્વના નાશનો આ એક જ સમ્યક પુરુષાર્થ છે. મિથ્યાત્વનો નાશ કરવો હોય, અનંત સંસારના પરિભ્રમણથી બચવું હોય તો આ સિવાય કોઈ બીજો રસ્તો નથી. આ એક જ સમ્યક પુરુષાર્થ છે. જો એક મુહૂર્ત માટે પણ તારા મિથ્યાત્વનો નાશ થઈ ગયો, એક મુહૂર્ત માટે પણ જો તારા આ મિથ્યાત્વનો નાશ થઈ ગયો તો આપણું એટલે કે આચાર્ય ભગવાન કહે છે કે તારું કલ્યાણ થયા વગર રહેશે નહીં. એક મુહૂર્ત માટે, ખરેખર તો એક સમય માટે પણ જો આ મિથ્યાત્વનો નાશ થઈ ગયો તો આપણું કલ્યાણ થયા વગર રહેશે નહીં, અને આપણે અનંત સુખની પ્રાપ્તિ કર્યા વગર નહીં રહી. આપણને 100% મુક્તિની પ્રાપ્તિ થશે, અવશ્ય થશે. કેમ કે માર્ગ આ જ છે, આ સિવાય કોઈ બીજો રસ્તો નથી. માટે કહે છે ગમે તે થાય, મરીને ફીટીને પણ આ કાર્ય જરૂર કરો, એનાથી જ આપણું કલ્યાણ થશે. આના ઉપર આપણે પૂજ્ય ગુરુદેવ શ્રીના 23 નંબરના શ્લોક ઉપરના પ્રવચનોનો આધાર લઈને થોડું વિસ્તૃત સમજી. શું કહે છે અહીં શ્લોકની અંદર? અહીં કથમપી મૂતવા તત્વ કૌતૂહલી શત અનુભવ ભવ મૂર્તિ પાર્શ્વવર્તી મૂર્તમ પૃથગત વિલસંત સ્વયં સમાલોક્ય એન તજયસી જગતી મૂર્ત્યા શાક મેકત્વ મોહમ. એટલે કે અહીંયા પહેલો શબ્દ આવ્યો અહીં. અહીં એક કોમર સંબોધન કર્યું છે. આચાર્ય ભગવંતે આપણા માટે કેવું કોમર સંબોધન કર્યું છે. શું કહે છે? હે ભાઈ, એમ કહે છે, હે પ્રભુ, હે ભગવાન આત્મા. સંતો એમ કહે છે આપણને ભગવાન આત્મા, હે ભાઈ કહે છે, હે પ્રભુ, આ તો પ્રભુ ભગવાન આત્મા છે અને પુણ્ય પાપના મિલનના ભાવ શોભા દે છે. તારા માટે આ શોભાસ્પદ છે કે તું આ પુણ્ય પાપના ભાવ કરે, શુભાશુભ ભાવ કરે, એના મિલન ભાવ તારે કરવા જેવા છે, એ શોભાસ્પદ છે. માટે કહે છે હે ભાઈ, સાધર્મી હોય ને એને જાણ. હે ભાઈ, સાધર્મી હોય એને જાણ કે તું પણ આત્મા જ છું ને, તું પણ આત્મા છું, અમે પણ આત્મા છીએ. આપણને આચાર્ય ભગવાન એમ કહે છે તારામાં ને મારામાં કોઈ પણ પ્રકારનો દ્રવ્ય દ્રષ્ટિએ ફરક નથી. તું અમારો સાધર્મી છું એમ અમે જાણી છીએ. તું પણ ભગવાન આત્મા છું, અમે પણ ભગવાન આત્મા છીએ. મારી નાતની જાતનો તું આત્મા છું. મારી અને તારી જાતમાં કોઈ ફરક નથી. આપણા બંનેની જાત એક ચૈતન્ય જાત છે. માટે અહીંયા કોમરતાના શબ્દ વાપર્યા છે. તું કોઈ પણ રીતે મહા કષ્ટ કરીને અથવા તો મરીને પણ, એટલે કે ગમે તેવા પરિસર આવે, ગમે તેવું મરણ આવી જાય, પણ તારો અનુભવ કરવામાં તું પ્રયત્નશીલ રહે. એમ કહે છે ગમે તેવા કષ્ટ પડે, દુનિયા તારી ગમે તેવી નિંદા કરે, આમ કરો, અને વિચાર કરવામાં પણ શરીરની સ્થિતિ સરખી ન રહે. વિચાર કરવામાં, ચિંતન મનન મંથન કરવામાં શરીરની સ્થિતિ સરખી ન રહે, નિરોગીપણું ન રહે. ગમે તેવા પરીક્ષા આવી પડે, દુઃખ પડે, વીછી કરડે,
પણ તારી ચૈતન્ય ચીજ જે છે તેનો પત્તો મેળવવામાં કષ્ટનું લક્ષ્ય છોડી દે, પદ્રવ્ય તરફનું લક્ષ્ય છોડી દે. એ જે દુઃખ આદિ પરિસર આદિ આવે છે તે તરફનું તું લક્ષ્ય છોડી દે. હું આવું આસન, અમે જે લગાડ્યું એવું આસન હું લગાવી દઉં, એવી રીતે તું પણ તારા નિજ આસનમાં સ્થિર થઈ જા, એની અંદર લીન થઈ જા. ગમે તેવા કષ્ટ આવે એનું લક્ષ્ય છોડી દે. કોઈ પણ રીતે મહા કષ્ટે, કોઈ પણ પ્રકારે. તો કોઈ એમ કે આ તો કેવો છે, પાગલ છે. ઘણી વાર જે તત્વનો ધૂની હોય ને એને લોકો શું કે આ પાગલ છે, કે તે ક્રિયાકાંડ કરતો નથી, પૂજા ભક્તિ કરતો નથી, એક આખો દિવસ બસ ધ્યાન 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 પોતાના સ્વભાવ તરફ લક્ષ્ય કરે રાખે છે. એમ અજ્ઞાનીની નિંદા તને થાય, અજ્ઞાની તારી નિંદા કરે, શરીરની ચેષ્ટા સરખી ન રહે, એવું ધ્યાન. પણ એ બધા કષ્ટને સહન કરીને, એટલે કે મરીને, એટલે કે મૃત્યુનો એટલે કે દેહના છૂટવાનો પ્રસંગ પણ આવી જાય તો પણ તું તત્વનો કૌતુલી બની જા. એક વાર તું તારા સ્વભાવનો કૌતુલી તો કર. કેવો છે મારો સ્વભાવ, મારા સ્વભાવનું સામર્થ્ય શું છે, આ અલૌકિક દ્રવ્ય કેવું છે, એક વાર તો તું એનું કુતૂહલ કર. આપણે દુનિયાની કોઈ અજાયબી હોય, કોઈ ગુપ્ત વસ્તુ હોય તો એ જોવા માટે આપણે કેવું કુતૂહલ કરીશું. અહીં ધારો કે સુરેન્દ્રનગરમાં કોઈ એમ કે આવી વસ્તુ તમને ક્યાંય જોવા ન મળે તો લોકો કેવા દોડી દોડીને જોવે છે. કેમ કે બહારની ગુપ્ત વસ્તુઓને જોવા માટે આપણે કુતૂહલ કરી છે. જ્યારે આ વસ્તુ તો આપણી અંદર જ પડી છે તો આપણે એને જોવા માટે ક્યારેય કુતૂહલ નથી કરતા. બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું છે પૂજ્ય ગુરુદેવશ્રીએ. પહેલાના જમાનામાં મહારાણીઓ હોય તે બહાર નીકળતી નહીં હોય. રાજાની રાણી જે મીન રાણી હોય, પટરાણી, બહાર ન નીકળતી હોય, એને ઓજલ હોય, ઓજલમાં રહે. પણ ધારો કે એ પ્રજાજનોને ખબર પડે કે આજે મહારાણી ઓજલ છોડીને મોટરમાં બહાર નીકળવાના છે તો શું થાય, આખું ગામ જોવા નીકળે છે. પડદો હોય નીકળતો તો મહારાણી આજે પડદો છોડીને ગામમાં નીકળવાના છે. 40 વર્ષથી પડદામાં રહેતા હતા, આજે મહારાણી પડદો છોડવાના છે તો આખું ગામ એને કૌતૂહલપૂર્વક જોવા માટે નીકળે છે. એ જોવા માટે આપણને કુતૂહલ થાય છે. અહીંયા એકવાર જોવા માટે કુતૂહલ તો કર. આચાર્ય ભગવંત એમ કહે છે ભગવાન હવે બહાર નીકળે છે. અહીંયા તો મહારાણી બહાર નીકળાતા, અહીં ભગવાન બહાર નીકળે છે. બહાર નીકળે છે એટલે કે પર્યાયમાં પ્રગટ થશે. તો એકવાર તો કુતૂહલ કર. તો કે ભગવાન હવે બહાર નીકળે છે. જે રાગના પડદામાં અનાદિનો હતો ને, મહારાણીને ઓજલ હતો એ પડદો હતો, પણ અહીં આપણે શેમાં હતા, મોહ નિંદ્રામાં સૂતા હતા, રાગના પડદામાં અનાદિકાળથી હતા. તો હવે ભગવાન બહાર નીકળે છે. રાગ અને વિકલ્પના પડદામાં ભગવાન આત્મા હતો, એ વિકલ્પને તોડીને હવે ભગવાન બહાર નીકળે છે તો કુતૂહલ તો કર. ઓલી મહારાણી બહાર નીકળે તો એને જોવા માટે તું કુતૂહલ કરે તો તું આ રાગ અને વિકલ્પના પડદાની અંદર ભગવાન આત્મા હતો, એ વિકલ્પને તોડીને હવે ભગવાન આત્મા બહાર નીકળે છે તો એક વાર તો તું એનું કુતૂહલ કર. આચાર્ય ભગવંતે સમજાવવામાં કોઈ પણ પ્રકારની કચાશ નથી રાખી. એટલે તળપદી ભાષામાં પૂજ્ય ગુરુદેવશ્રી કે કોઈ પણ પ્રકારે મણા રાખી નથી, એટલે કે કચાશ રાખી નથી. માટે તો દીપચંદજીને કેવું પડ્યું કે તારી શુદ્ધતા ભી બળી और तेरी અશુદ્ધતા ભી બળી. તારી અશુદ્ધતા એટલી બળી છે કે અનંત અનંત તીર્થંકર આવીને સમજાવે, જો તારી ઉપાદાનની લાયકાત નહીં હોય તો તું સમજી શકીશ નહીં. પરંતુ અને તારી શુદ્ધતા ભી એટલી બળી છે કે નરક ગતિની અંદર પણ તું તારા આત્માનો અનુભવ કરી શકે. 7મી નરકમાં તારી શુદ્ધતા ભી એટલી બળી છે. તો આ કોઈ પણ પ્રકારની આચાર્ય ભગવંતે કચાશ નથી રાખી તને સમજાવવામાં. દિગંબર મુનિઓની શું વાત કરવી કે જેના હૃદય અમૃતથી ભર્યા છે, જે 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ છે, અતિન્દ્રિય આનંદનો જેણે અનુભવ કર્યો છે, ચારિત્રની અંદર તે સતત પોતાના સ્વભાવમાં લીન રહે છે, સકલ ચારિત્ર જેને પ્રગટ કર્યું છે. એક વિકલ્પ એમને આવી ગયો કરુણાનો, એમના માટે તો ખટક છે. પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર આપણને કહે છે
તું તારા આત્મા સામે જો, મારી સામે ન જો. એ વિકલ્પ હતો, એમના માટે એ અટકવાનું સ્થાન હતું. પરંતુ એમને કરુણા આવી. એ કરુણા ભાવે આપણને કહે છે, આપણને વારંવાર એમ કહે છે કે તું ભગવાન આત્મા છું. વારંવાર એમ કહે છે કે કોઈ પણ આપણો વિરોધી હોય, શત્રુ હોય, તે એક સમયની પર્યાયમાં એ પણ ભાન ભૂલેલો ભગવાન આત્મા છે. આવી કોમળતાથી આપણને વારંવાર સમજાવતા હોય, છતાં પણ આપણે તે ગુરુના શિષ્ય ન થઈ યથાર્થ રીતે, એટલે એમને કહેલી વાતને અમલમાં ન મૂકી, તો આપણે તેનો જય બોલાવવાને પણ લાયક નથી. તો આપણે એમણે કહેલી વાતને અનુસરવું જોઈએ. જો તમને લૌકિકમાં કોઈ પાગલ કે કોઈ લૂલો કે કોઈ લંગડો કે કોઈ અલગ અલગ નામોથી ચિંટુ કે પિન્ટુ કે અલગ અલગ નામોથી બોલાવે. અહીં તો આચાર્ય ભગવંતને ભગવાન આત્મા કહીને બોલાવે, ત્રણ લોકનો નાથ કહીને બોલાવે, છતાં તને ત્યાં રૂચતું નથી. અને બહારમાં અલગ અલગ વિશેષણોથી, ન ગમતા એવા વિશેષણોથી પણ કોઈ બોલાવે, છતાં આપણે બહાર તરફ દોડે રાખીએ છીએ. તો કે એક વિકલ્પ એમને કરુણાનો આવી ગયો ભાવલિંગી મુનિરાજને, તો એ આપણને કહે છે કે હવે તો તું છોડ, હવે આ તને શોભાસ્પદ નથી. કૌતૂહલી થઈને ગમે તેવા કષ્ટ આવ, મરણ આવવાની સ્થિતિ પણ દેખાય કે આ દેહ તો છૂટી જશે, પણ એક વાર તું તારા સ્વભાવ તરફ, એક વાર તું તારા નિધાન ઉપર દ્રષ્ટિ કર. અંતરની ચીજને જોવા માટે એકવાર તો તું કુતૂહલ કર, એકવાર તો તું અલૌકિક દ્રવ્યને સમજવા માટેનો પુરુષાર્થ કર. બહાર જોવામાં તો અનાદિથી આપણો અત્યાર સુધીનો અનંતકાળ ચાલી ગયો. પદ્રવ્ય તરફ લક્ષ્ય કરવામાં અનાદિકાળથી આજ કરતા એમાં તો અનંતકાળ ચાલ્યો ગયો. ને એને કારણે આપણે બરબાદ થઈ ગયા, એને કારણે સંસાર ઉભો રહ્યો, એને કારણે આપણે પંચ પરાવર્તન કરતા રહ્યા. અહીં તો કહે છે ભગવાનને જોવામાં પણ, પદ્રવ્ય રૂપી ભગવાન જીન પ્રતિમાજીને જોવામાં એ પણ રાગ છે. એ પણ તે અનાદિકાળથી અત્યાર સુધીમાં અનંતવાર કર્યો. પ્રતિમાની સાક્ષાત ભગવાનને સમોસરણમાં જોયા, એમની દિવ્યવાણી સાંભળી, એ પણ એક રાગ છે, એ પણ શુભ ભાવ છે. એનાથી તારું કલ્યાણ નહીં થાય. એ સ્વના લક્ષ્ય તું વિચારી તો તારું કલ્યાણ થશે. એ પરલક્ષી જ્ઞાન છે, એનાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. તો ભગવાનને જોવામાં એ પણ રાગ છે, માટે શુભ રાગ થાય છે. માટે તું તારા તત્વનો કૌતૂહલી બન. આવી વાત કરે છે. અહીં શ્રીમદ રાજચંદ્રજી પણ આ વાત બતાવે છે. જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. શું કીધું? જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, એ વાણીથી કહી ન શકા, વસ્તુ સ્વરૂપનો પૂરો નિચોડ આવી ગયા. પરંતુ એક એક ગુણની વાત, એક સમયમાં એક ગુણની વાત કરે ને, તો એટલો સમય એમની પાસે નથી. કઈ રીતે? તો કે ભગવાનને જે કોઈ અર્યંત દશા પ્રાપ્ત કરે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે, તો વધારે વધારે 1 કરોડ પૂર્વ. તો એમાં સમય તો ફિક્સ થઈ ગયા, અને ગુણ તો અનંત છે. તો એક સમયમાં એક ગુણની ચર્ચા કરે તો ગુણની પણ બધા ગુણોની વાત કહી ન શકે. માટે કે છે વસ્તુ સ્વરૂપનો પૂરેપૂરો નિચોડ આવી જાય, પરંતુ એક ગુણનો એક સમયમાં એક ગુણની વાત કરે તો પણ તે વાત પૂરી કહી શકતા નથી. માટે કે કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? તે સ્વરૂપને અન્ય વાણી, ભગવાનની દિવ્ય વાણી પણ ન કહી શકે, તે અન્ય વાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. કોઈ એમ કે સાકર ગેરી છે, તો કેવી ગેરી છે, વાણીથી કેવી રીતે કહી શકાય? તો તે કેવી રીતે નક્કી થશે? તે અનુભવ ગોચર હે. સ્વાદથી ચાખી લો તો ખબર પડશે એની કરાશ કેટલી છે. તો અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. આવો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? એક જ્ઞાની પંડિતની, એક જ્ઞાની જીવની પણ વાત કઈ પૂજ્ય ગુરુદેવશ્રી એમના દરેક પ્રવચનોમાં એમની વાત બતાવે. શ્રીમદ રાજચંદ્રજીની 30 વર્ષની ઉંમરે, એમનો 33 વર્ષે તો અલ્પ આવ્યું હતું, દેહ છૂટી ગયો. 7મા વર્ષે એમને જાતિસ્મરણ થયું, એટલે કે 1931માં જાતિસ્મરણ થયું. 29 વર્ષની ઉંમરે એમને આત્મસિદ્ધિ બનેલું. એ સ્વરૂપ સમજ્યા વિના પહેલી જ પદ છે ને,
સમજાવ્યું તે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. આ અપૂર્વ અવસર પણ એમને બનાવ્યું છે. ભગવાને આત્મા દીઠો અનુભવ્યો એ વાણીમાં પૂરું ન આવી શક્યું. સર્વજ્ઞ સિવાયના બીજા પ્રાણીની વાણીમાં એ ચૈતન્ય હીરો રતન કેવો છે કેમ છે તે કઈ રીતે આવશે? સર્વજ્ઞની વાણીમાં પૂરેપૂરું એટલે કે એનું સ્વરૂપ ન કહી શકાય, એટલે નિચોડ આવી ગયો વસ્તુ સ્વરૂપનો, પરંતુ વાણીમાં પૂરું આવી શકતું નથી. એ તો અનુભવ ગોચર છે. માટે એકવાર કુતુલ કર તો તને તારા આત્માની પ્રાપ્તિ થશે. એકવાર તું તારા સ્વભાવની વિસ્મયતા તો કર. તું બહારની વિસ્મયતા તો અનાદિકાળથી કરતો આવ્યો છે. ચૈતન્ય બાદશાહ જેના વખાણ શાસ્ત્રની અંદર એનો તૂટો નથી, એટલા વખાણ ચૈતન્ય ભગવાન આત્માના છે. શાસ્ત્રો પણ વાત કરીને પૂરા પડે કે હવે અમે પૂરું નહીં કરી શકીએ. શાસ્ત્રોમાં પણ લિમિટેશન આવી જાય છે. એ પણ કહે છે હવે અમે પૂરું નહીં કરી શકીએ. એનો સાક્ષાત એક બીજું ઉદાહરણ લઈને આપણે સમજી શકીએ. શ્વાસ સિદ્ધિ વિમાનના દેવો જેનું 33 સાગરોપમ આયુષ્ય છે. એક સાગરમાં 10 કરોડા કરોડી પલ્યોપમ જાય. એક સાગરમાં 10 કરોડા કરોડી પલ્યોપમ જાય. એક પલ્યોપમમાં અસંખ્યાત અબજો વર્ષો ચાલ્યા જાય. 10 કરોડ ગુણ્યા 10 કરોડ પલ્યોપમ. એક પલ્યોપમમાં અસંખ્યાત અબજો વર્ષ ચાલ્યા જાય. એવા 10 કરોડા કરોડી પલ્યોપમ, એવો એક સાગર, એવા 33 સાગર. હવે તમે વાત કરો એ શ્વાસ સિદ્ધિ વિમાનના દેવો તત્વની વાત સતત ત્યાં તત્વ ચર્ચા ચાલે છે, પરંતુ એક વાત ફરીવાર રિપીટ થતી નથી. તો આવું તો અલૌકિક દ્રવ્ય છે. તો એટલા 33 સાગર શાસ્ત્રનો સ્વાધ્યાય કરે, છેલ્લે કહે છે કે આ વિકલ્પ પણ પાર નહીં પડે, છતાં પણ એ પૂરું કરી શકતા નથી. અમે મનુષ્ય થશું અને સમય જશું ત્યારે પાર પડશે. એ મનુષ્ય ભાવને ઝંખે છે એક અવતારી, પરંતુ ચોથા ગુણસ્થાનથી આગળ જઈ શકતા નથી. સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવો તે મનુષ્ય ભાવ ઝંખે છે. માટે તો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં વારંવાર દેવાનું પ્રિય એવો શબ્દ આવે છે. દેવને પ્રિય એવો મનુષ્ય. તો એ એમ કહે છે કે અમને આ મનુષ્ય ભાવ મળે અને અમે અંદર સમય જશું, અનુભવ કરીને, ત્યારે પણ અનુભવી છે, સમ્યક દ્રષ્ટિ જીવશે, પરંતુ મનુષ્ય ભાવ પ્રાપ્ત થશે તો અમે આગળ મુનિ દીક્ષા ધારણ કરીને અમે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ દશાની પ્રાપ્ત કરશું. એટલે કુતૂહલ તો કર, એનો જરાક માટે પાડોશી બની જા. કોનો? રાગનો અને શરીરનો. જે તારો પાડોશી હે ને, એનો એક સમય એક મુહૂર્ત માટે તું એનો પાડોશી બની જા અને આત્માનો અનુભવ કર, તો તને તારા આત્માની પ્રાપ્તિ થશે. તો અનાદિકાળના જે સંસ્કાર પડ્યા છે ને, સંસાર ઉભો કરવાના, એ સંસ્કારને ટાળવા માટે આ મનુષ્ય પર્યાય મિલી છે. હિત અહિતનો વિવેક કરી શકી એ માટે તો સંઘની પંચેન્દ્રિયપણું મળ્યું છે. તો આ પર્યાયને સાર્થક કર. જે પોતાનો ભગવાન આત્મા છે તે અતિન્દ્રિય આનંદની મૂર્તિ છે. અતિન્દ્રિય આનંદની મૂર્તિ ક્યાં છે? બહાર નથી, પોતાની અંદર જ છે. ને જેનો ક્યારેય વિરહ નથી થવાનો. આ દેહ શું છે? માટી છે. માટીના રજકણ છે. અને અંદર કારમાન શરીર પડ્યું છે. એ કારમાન શરીર જેને કર્મ કહે છે. 3 પ્રકારના શરીર છે. એક ઔદારિક શરીર, એક તેજસ શરીર અને એક કારમાન શરીર. મિનિમમ 3 શરીર હોય. વિગ્રહ ગતિમાં પણ 2 શરીર હોય છે, તેજસ અને કારમાન શરીર. તો કે કારમાન શરીર જે છે એ પણ અંદર, જેને આપણે કર્મ કહીએ છીએ, જેને એક ઝીણી આપણે એને ધૂળ પણ કહીએ છીએ. વિકાર જે અંદર છે, પુણ્ય પાપ આદિનો શુભ અશુભ ભાવ, તે પણ વિકાર કેવો છે? દુઃખરૂપ છે. એ પણ આત્મા નહીં, તે અનાત્મા છે. શરીરમાં એ પણ માટી છે, એ ધૂળ છે, રજકણ છે. અંદર કારમાન શરીર છે, તે પણ પૂતગલ છે. પણ આપણી પર્યાયમાં ઉત્પન્ન થતા વિકાર આદિ એ શુભ અશુભ ભાવ જે ઉઠે છે, જે વિકલ્પ ઉઠે છે, તે બધું પણ શું છે? દુઃખરૂપ છે. તે આત્મા નથી, અનાત્મા છે. આવા શુભ અશુભ ભાવથી અને શરીરથી ભિન્ન અરૂપી એવો ચૈતન્ય ભગવાન આત્મા, એ આત્માનું તો લક્ષ્ય કર.
એ આત્માનું લક્ષ્ય આપણે અનાદિકાળથી એક સેકન્ડ એક સમય માટે પણ ઘેરું નથી. એના ફળ સ્વરૂપે આપણે 84 લાખ યોનિઓમાં રખડી છે. આત્મા તો કેવો છે? અનાદિ અનંત છે. વસ્તુની ક્યારે પણ ઉત્પત્તિ થતી નથી, માટે અનાદિ, અને એનો નાશ નથી થતો, માટે તે અનંત છે. આવો દેહથી ભિન્ન એવો ભગવાન સચ્ચિદાનંદ આત્મા આપણી સાથે ત્રણેય કાર પડેલો છે. માટે અહીં આચાર્ય ભગવાન કોમર સંબોધનથી કહે છે, હે ભાઈ, તું કોઈ પણ રીતે મહા કષ્ટે પણ 12માં પ્રતિકૂળતા ભલે ગમે તેટલી હોય, પણ આ આત્મા શું ચીજ છે એને સમજવા માટે, એને અનુભવવા માટે કુતૂહલ તો કર. કુતૂહલ એટલે એની ચાહના તો કર. બીજી ચીજ જોવાની ચાહના અનાદિથી આપણને ચાલી આવે. કોઈ નવી વસ્તુ કંઈ પણ હોય, તરત કોઈ નવો મોબાઈલ નીકળ્યો હોય, અથવા તો કોઈ પણ નવી વસ્તુ હોય તો એ જોવાના આપણને કુતૂહલ થાય છે, પરંતુ એ અનાદિથી ચાલી આવે છે. પણ આત્મા શું ચીજ છે? અંદર એને જોવાની ચાહનાની ઉપર તો છે, પણ અંદર એને જોવાની ચાહના રૂપી કુતૂહલ એકવાર તું કર, કે જેની અંદર તારું સંપૂર્ણ સ્વરૂપ પડેલું છે, પૂર્ણાનંદ સ્વરૂપ ભરેલું છે. એનો પત્તો જ્યાં સુધી નહીં લાગે ત્યાં સુધી તને સ્વતંત્રતા, શાંતિ અને સુખની પ્રાપ્તિ નહીં થાય. માટે કહે છે મા કષ્ટે. કષ્ટનો અર્થ અહીં 12માં અનેક પ્રકારની પ્રતિકૂળતા હોવા છતાં, અથવા મરીને પણ, એટલે કે શરીર છૂટવાનો ક્યારેક અવસર આવી જાય, એટલી પ્રતિકૂળતા હોય તો પણ તું કુતૂહલી બનીને આ શું ચીજ છે કે જેમાં આ બધા પદાર્થ જણાય છે. આ કેવો છે? જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે. એની અંદર આ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા એક અરીસો છે, જ્ઞાન અરીસો, જેની અંદર બધા જ્ઞેય પદાર્થો જણાય છે. આ શરીર, આ કર્મ, આ શરીર છે, આ કર્મ છે, આ રાગ છે, આ છે કોઈ પણ જ્ઞેય પદાર્થ, એ જેમાં, જેની સત્તામાં, એટલે કે ચૈતન્યના હોવાપણામાં આ છે એમ જણાય છે. કોના હોવાપણામાં? કોના અસ્તિત્વમાં જણાય છે? ચૈતન્યપણાના અસ્તિત્વમાં જણાય છે. આવો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મો એ ચૈતન્યપણાની જે મોજૂદગી છે, જેની અંદર બધી ચીજ જણાય છે, તો બધી વસ્તુ જાણવામાં ઉર્ધ્વતા, મુખ્યતા તો કોની છે? ભગવાન આત્માની છે, જ્ઞાનની છે. આ જ્ઞાન જ જાણે છે કે આ રાગ છે. રાગને જાણતું નથી. શરીરને જાણતું નથી. રાગને જાણે છે જ્ઞાન, આ રાગ છે. જ્ઞાન જાણે છે કે આ શરીર છે. જ્ઞાન જાણે છે કે આ વાણી નીકળી રહી છે. જ્ઞાન જાણે છે કે આ શરીર છૂટે છે. જ્ઞાન જાણે છે કે આ જીવન, એટલે કે આ જીવનું શરીર બચ્યું. આ જાણનારો જેની સત્તામાં મુખ્યપણે પોતાની હયાતી ન હોય તો આ છે એમ જાણ્યું કોણે? આ જાણનારો જેની સત્તામાં મુખ્યપણે, જો એની જ હયાતી ન હોય તો આ છે એમ જાણ્યું કોણે? તો કે એ તો આપણે નિરંતર જાણી રહ્યા છીએ. તો કે એની સત્તા છે, એનું અસ્તિત્વ છે. હવે એની સત્તા ન હોય, એની હયાતી ન હોય તો આ વસ્તુ છે જાણ્યું કોણે? તો કે જાણ્યું એ જ જ્ઞાન, એ જ આત્મા. આ જાણ્યું, ધારો કે આપણે મોક્ષશાસ્ત્રની અંદર ટોપીનું એક્ઝામ્પલ આવે છે કે ટોપી જે છે તો કે 6 દ્રવ્યની હાજરી હોય છે. તો કે ટોપીનો કલર કોઈ પણ હોય, પીરો, કેસરી, સફેદ, તો કે જે ટોપી કલર જે છે તે પૂતગલ દ્રવ્ય છે. તે પૂતગલ દ્રવ્યની પર્યાય છે. રસ, ગંધ, વર્ણ આદિ વર્ણની પર્યાય થઈ, તો એ પૂતગલ દ્રવ્યની સિદ્ધિ થઈ. હવે એ પીરો કલર છે જાણ્યો કોણે? તો કે જ્ઞાની. તો કે એ જ આત્મા, એ જ જીવ દ્રવ્ય. તો કે ત્યાં જીવ દ્રવ્યની સિદ્ધિ થઈ. તો અહીં પણ એમ કે છે એ જાણનારો જેની સત્તામાં મુખ્યપણે પોતાની હયાતી ન હોય તો આ છે એમ જાણ્યું કોણે? તો એક આ ચૈતન્ય સત્તા શું છે? આ અલૌકિક દ્રવ્ય એવું તે શું છે? તો એકવાર એને જોવા માટે તું કુતૂહલ તો કર. તું કોણ છો અને કેવો છે એની જોવાની એકવાર ચાહના કર. દુનિયાની બીજી ચીજ જોવાની તું ચાહના કરે છે. દુનિયાની અનંત ચીજો જોવાની તને ચાહના ઉત્પન્ન થાય છે. કોઈ તારો કે અહીં એક્ઝામ્પલ આપે પૂજ્ય ગુરુદેવસિંહ, 1 લાખ રૂપિયાનો સોનાનો હાર આવે તે સમયની વાત છે, ત્યારે તો 1 લાખની કિંમત હતી. તો આખું જગત અથવા તો ઘરના માણસો જોવા આવે, મ્યુઝિયમમાં મૂકે. કોઈનો હીરો અહીં સુરેન્દ્રનગરમાં આવે ને મ્યુઝિયમ બનાવીને મૂકે, પૈસા આપીને જોવા જાય છે.
પૈસા આપીને આપણે જોવા જઈએ છીએ તો 1 લાખ રૂપિયા સોનાનો હાર આવે કે જે પૂતગલ છે, જે આપણા આત્મદ્રવ્યથી તદ્દન ભિન્ન છે, એના પ્રદેશો અને આપણા પ્રદેશો તદ્દન ભિન્ન છે, છતાં આપણે એના આખું ઘરના માણસોની આખું જગત એટલે કે આખું શહેરે જોવા આવે. કેવો સરસ છે પાછું બોલી. એક મકાનમાં સાધારણ દાગીનો આવે, ધારો કે એક મકાન હોય એની અંદર કોઈ એવી પરિસ્થિતિ હોય સામાન્ય દાગીનો આવે, કોઈ નવું વાસણ લે, 5-50 રૂપિયાની, 5,000 10,000 રૂપિયાની કોઈ ઘરમાં વસ્તુ લે તો ઘરના માણસો બધા કેવું છે, ક્યાંથી લીધું, આજુબાજુ વાળા આવીને પૂછી જાય. ધારો કે કોઈ મકાન નવું લીધું હોય, કરોડ રૂપિયાનું, 2 કરોડનું મકાન જોવા માટે બોલાય ને આપણે જોવા પણ જઈ. અનાદિકાળથી અત્યાર સુધી અનંત વાર પરઘરનું વાસ્તુ લીધું, પરંતુ સ્વઘરનું વાસ્તુ ન લીધું. તો કે આપણને બાહ્ય ચીજ જોવા માટેની જે કુતૂહલતા છે ને, જે ચાહના છે ને, બસ એની દિશા ફેરવાની છે. એવી ચાહના ને કુતૂહલતા ઉગ્રતાથી પોતાના સ્વભાવની કર. પણ જે જોનાર છે એની ચાહના તો આપણને છે નહીં. આ બધું જોનાર કોણ છે? બહારના આવા કોઈના ઘર, આ દાગીનો, બધું જે જોનાર છે એની ચાહના નથી કરતા. જે પોતે જોઈ નથી શકતા, એ પોતે એને જાણી નથી શકતા, દાગીનાને જાણે નથી જાણતો, એ દાગીનાને જોનાર જે છે એની આપણે ચાહના નથી કરતા. તો એવું તું એકવાર કુતૂહલ તો કર. આપણને એવી ચાહના કેમ નથી થતી? કે પદ્રવ્યની વિસ્મયતા છે. આ બધી ચાહના થાય છે ને બહારના પદ્રવ્યોની, આ શું છે, આ શું છે, એને પૂજ્ય ગુરુદેવશ્રીની તળપદી ભાષામાં કહી તો એ ધૂળ છે, જળ છે, માટી છે. પણ એને જાણનાર શરીરથી કેવો છે? ભીન છે. એ બધાને જાણનાર જે ચૈતન્ય ભગવાન આત્મા, કે જેની સત્તા છે, એનું અસ્તિત્વ છે, એની હયાતી છે, એ એને બધાથી કેવો છે? શરીર આદિ પદ્રવ્યોથી ભીન છે. પુણ્ય પાપ આદિનો જે શુભાશુભ ભાવ ઉત્પન્ન થાય એનાથી પણ તે જે વિકાર છે, દુઃખરૂપ છે, એનાથી પણ ભીન છે. તો એ કોણ છે? એને જાણવાની કુતૂહલ તો કર. તત્વનો કુતૂહલિયત પર. મારા સ્વભાવમાં કોઈ ચીજ છે કે નહીં? હું કોણ છું? મારા સ્વભાવમાં શું ભરેલું છે? હું પદ્રવ્યથી કેવો છું? શૂન્ય છું. અને મારાથી કેવો છું? અશૂન્ય છું. તો મારામાં શું ભરેલું છે? હું સ્વભાવવાન છું અને મારામાં કોઈ સ્વભાવ છે કે નહીં? મારો સ્વભાવ છે તો કેવો છે? એક ક્ષણ પણ અનંતકાળમાં પોતાનો પત્તો લગાવવા માટે આપણે ક્યારેય જિજ્ઞાસા નથી કરી, કુતૂહલતા કરી નથી. એક ક્ષણ માટે પણ જો જિજ્ઞાસા કરી હોય, જો ઘેલસા કરી હોય, ઉગ્રતા કરી હોય, કુતૂહલતા કરી હોય, તો આપણે આ નવા ભાવ ભ્રમણ ન થાય. વિકારી પરિણામ શુભ અને અશુભ કર્યા, આપણે શું કર્યું? અનાદિકાળથી આત્મા કંઈ પણ કરી શકતો નથી. શું કરી? પદ્રવ્યનું કાંઈ પણ કરી શકતો નથી. તો ખાલી વિકારી પરિણામ કરી શકે, શુભ અને અશુભ ભાવ કરી શકે છે. પુણ્ય પાપ ભાવ કર્યા, પરનું કાંઈ કર્યું નથી, પરંતુ મૂઢતામાં માની છે કે મેં પરનું કર્યું. એ મૂઢતા છે. હું પરનું કંઈ કરી શકતો નથી, પરંતુ માન્યતામાં છે ને, વિપરીત માન્યતામાં મેં પરનું કર્યું. તે તો ખાલી શું કર્યું? રાગ દ્વેષ આદિ વિકારી ભાવ કર્યા, શુભ અને અશુભ ભાવ. એ રાગ કર્યો તે એ જડ છે. જડને તું શું કરે? એ તો સ્વતંત્ર પદાર્થ છે. એ પણ એક પૂતગલ દ્રવ્ય છે. એ પણ સ્વતંત્ર છે. એ પણ એક પોતાની અસ્તિત્વ, પોતાની મોજૂદગી, પોતાની હયાતી વાળી ચીજ છે. એ ચીજ પોતાથી ટકીને પોતાથી પલટે છે. એ ચીજ પણ સ્વતંત્ર રીતે પરિણમે છે. તે તારાથી પલટતું નથી. રાગનો તું નાશ કરી શકતો નથી. રાગનો તું નાશ કરી શકતો નથી. જો તું નાશ કરવાનો વિકલ્પ કરી તો નવો રાગ ઉત્પન્ન થશે. તો તું તારા સ્વભાવ સામે દ્રષ્ટિ કરતો રાગ ઉત્પન્ન જ નહીં થાય, તેને રાગનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. તેને પલટાવનાર બીજું કોઈ નથી. તે સ્વયં જ પોતે પોતાથી ટકીને પલટાય છે. આપણે અનાદિકાળથી ફક્ત શું કર્યું છે? પોતાના સ્વભાવને ભૂલીને પુણ્ય પાપ શુભાશુભ ભાવ, રાગ દ્વેષ, દયા દાન વ્રત તપ ભક્તિ પૂજા આદિ વિકારી પરિણામ કર્યા, જે દુઃખરૂપ છે, જે અનાત્મા છે, બસ તે જ કરતા આવ્યા છે. માટે અહીં કહે છે કે આત્મા તો એને કહી કે જે અંત વિનાની ચીજ, શાશ્વત ચીજ છે. એ નવી ઉત્પન્ન થતી નથી. સંયોગમાં નાશ થઈને ભરી જતી નથી. તે ક્યારે સંયોગમાં
નાશ થઈને ભરી જતી એવો અતિન્દ્રિય આનંદ સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા છે. એનું કદી કુતૂહલ અનુભવ કરવાનું, એને પ્રાપ્ત કરવાનું, એકત્વ કરવાનું એની અંદર એવું ક્યારેય કુતૂહલ કર્યું નહીં. માટે કહેશે તત્વનો કુતૂહલી બનીને ભોગ માટે, પૈસા માટે, ઢોર માટે, પૈસા કમાવા માટે, સ્ત્રીના ભોગ માટે, આબરૂ માટે, મોટી પદવી માટે અનાદિથી રાગ અને દ્વેષ કુતૂહલ કરીને નવી પદવી મને મળી એમ અનાદિથી પોતાના ચૈતન્ય પદના ભાન વિના સંયોગની જે પદવી મળી ને એ પદની વિસ્મયતા કરીને પોતાને ધારો કે કોઈ નવું પદ મળ્યું, કોઈ પણ એવો પગાર મોટો મળ્યો તો એની અંદર તું એટલો બધો રાગ દ્વેષ કરેશ કે તું એની અંદર પોતાના સ્વભાવને તું ભૂલી જાશ. શરીરની કદાચ કોઈ શરીરનો બરિયો હોય તો એને શરીરની નિરોગતા હોય તો એની અંદર તે અટકી જાય છે. ઘણાને આપણે બોલતા પણ સાંભળી કે અમારી આ 75 વર્ષની 80 વર્ષની ઉંમરમાં અમે એક ટીકડી પણ નથી ખાધી. એવી એને શરીરની નિરોગતા ઉપર એને મદ હોય. કોઈને જ્ઞાનનો ક્ષયક્ષમ હોય તો જ્ઞાન મદ હોય, કોઈને પૈસાનો મદ હોય તો કોઈ ધનનો બરિયો, કોઈ શરીરનો બરિયો, કોઈ ક્ષયક્ષમ જ્ઞાનનો બરિયો હોય. પરંતુ એ બધાથી એ બધું તો કેવું છે, આ પર્યાય છૂટે એટલે ચાલ્યું જશે. પરંતુ જો આત્મજ્ઞાનનો બરિયો હશે તો એ સાદી અનંતકાળ સુધી તે પોતાના સ્વરૂપને ભોગવતો રહેશે. એટલા માટે કહે છે કે તું આત્મજ્ઞાનનો બરિયો બન, ક્ષયક્ષમ જ્ઞાનનો બરિયો નહીં, પરલક્ષી જ્ઞાનનો બરિયો નહીં, તું શરીરનો બરિયો નહીં, બહારના ઉદ્ગલરૂપી જે પરમાણુ છે, પૈસા આદિ એ તો એ સમયે આવવાના હશે તો આવશે, ત્યારે તારા પુણ્ય કર્મ નિમિત્ત રૂપે હશે. પરંતુ તું એનો મદ ન કર. એ મદ કરીને તું તારા સ્વભાવનો તું ઘાત કરે છે. તો અહીં કહે છે શવ હુણાણ દીઠો, એટલે કે ભગવાન પરમેશ્વર કે જેમના જ્ઞાનનો વિકાસ, એટલે કે જેનો વિકાસ પૂર્ણ રૂપે થઈ ગયો છે એવા ભગવાન આત્માએ, એવા પરમાત્માએ તારા પોતાના ભગવાન આત્માને કેવો જોયો છે? જ્ઞાન દર્શન ઉપયોગ સ્વરૂપ જોયો છે. અને તું કેવો માને છે? તું રાગ દ્વેષ આદિ રૂપે, એટલે એ પર્યાય જેટલું તારું અસ્તિત્વ માને. જે જીવે પોતાની પૂર્ણતા પ્રાપ્ત કરી છે, કે જેને જ્ઞાનનો વિકાસ પૂર્ણ રૂપે થઈ ગયો છે, એવા પરમાત્માએ આપણા ભગવાન આત્માને જ્ઞાન આનંદ દર્શન ઉપયોગ સ્વરૂપ જોયો છે. એવું ભગવાને જોયું છે. અને આપણે કેવા માની છીએ કે હું શરીર છું, મને આ પર્યાય મળી, હું વાણી, હું બોલી શકું છું, હું કર્મ મને રખડાવે છે, આ પુણ્ય પાપના ભાવ જે ઉત્પન્ન થાય છે તે હું છું. તો આપણી દ્રષ્ટિ તત્વ દ્રષ્ટિથી તદ્દન વિપરીત છે. તત્વની દ્રષ્ટિથી કેવી આપણી દ્રષ્ટિ? તદ્દન વિપરીત છે. તો કે એ દ્રષ્ટિથી દિશા બદલવાની છે. ક્યારે આપણે આપણી સંભાળ લીધી નથી, બીજાની સંભાળ લઉં એવું અભિમાન કર્યું, ક્યારે પોતાની દરકાર નથી કરી, પોતાના ભગવાન આત્માની દરકાર નથી કરી, પણ બીજાની સંભાળ હું લઉં એવો અભિમાન કરીશ. કરી શકતો નથી એક અલગ વસ્તુ છે, પણ તેવું અભિમાન કરીશ. 3 કાળ 3 લોકમાં એને કારણે આપણે જે ખરેખર આપણે એને જાણી શકી, જોઈ શકી, એક સમયની જ્ઞાનની પર્યાયમાં એવી અવસ્થા પ્રાપ્ત કરી શકી, તે આવા અભિમાનને કારણે આપણે તે પૂર્ણતા પ્રાપ્ત કરી શકતા નથી. શરીરની અંદર કંઈ પણ પ્રકારની પ્રતિકૂળતા આવે તો એને અટકાવી ન શકતા. અહીં તો પૂજ્ય ગુરુદેવ શ્રી કહે શરીરમાં એટલે કે માથામાં સફેદ વાર આવે ને એને તું રોકી દે. એ પણ તું રોકી શકતો હોય તો, કરી શકતો હોય તો, એની પર્યાયમાં એ રીતે પર્યાયમાં કારાવાર આવવાનો હોય તો કારાવાર આવશે, સફેદ વાર થવાનો હોય તો એ પરમાણુની અવસ્થા એ રીતે પલટાવાની હશે. હાથમાં એને કાંઈ પણ કરી શકતો નથી, એને રોકી પણ શકતો નથી. પોતાની શરીરની પર્યાયને પણ જો રોકી નથી શકતો તો બીજા પદાર્થની ક્રિયા કેવી રીતે, બીજા પદાર્થની પર્યાયને આત્મા કેવી રીતે કરે? એ 3 કાળમાં બનતું નથી. પરંતુ આપણે મૂળ અવસ્થામાં અનાદિથી મદિરા પીધી છે. કોની? મિથ્યા ભ્રમની. દારૂ પીધો છે. હું આમ કરી લઉં, હું આમ કરી લઉં. તો કે સાંભળ, આચાર્ય ભગવાન કહે છે તારાથી તે ભિન્ન વસ્તુ છે, એ પણ ભિન્ન શાશ્વત પદાર્થ છે. એ પદાર્થનો પણ નાશ નથી થતો.
તું પણ શાશ્વત પદાર્થ છું. એ તારાથી કેવી છે? ભિન્ન વસ્તુ છે. અને તેનાથી ભિન્ન આપણે પણ કેવા શાશ્વત પદાર્થ છે. આપણી અંદર ઉત્પન્ન થતા પુણ્ય પાપના ભાવ એ જે ઉત્પન્ન થાય છે એ પણ કેવાય ક્ષણિક દુઃખરૂપ વિકાર છે. માટે કે છે એકવાર કુતુલ કર કે વિકાર અને શરીરથી તું આત્મા કેસ ને એનાથી તું ભિન્ન પડ, એનો તું પાડોશી બની જા. અને એકવાર તું કુતુલ કરીને મરીને ભીટીને પણ તું તારા ભગવાન આત્માની પ્રાપ્તિ કર, તો સાદી આનંદકાર સુધી આત્માના અસંખ્ય પ્રદેશે અવ્યાવાદ સુખનો ભોગવટો કરીશ. તો આપણે પણ આવી દશા શીઘ્ર ને શીઘ્ર પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. નમો રેંકણં નમો સિદ્ધાણં નમો ઐરણં નમો અવજાણં નમો લોહી સવસાવનમ ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચત્તારી લોકોતમા અરિયંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધર્મો લોકોતમા ચત્તારી શરણ ભોજામી અરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનું જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.